બિલકુલ કિંજલ, આપ જોડાયેલા રહેશો કારણ કે અનેક સમાચાર પણ સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગર ખાતે પ્રધાનમંડળના વિસ્તરણ પહેલા સ્વર્ણિમ સંકુલ 2 માં પ્રધાનોની ઓફિસમાં હવે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે। સંકુલ 2 ના બીજા માળે ખાલી પડેલી 3 ઓફિસની સફાઈ કરવામાં આવી છે, તો ત્રીજા માળે પણ 5 ઓફિસની સાફ સફાઈ હાથ ધરાઈ છે। સરકારની સૂચના બાદ આ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કિંજલ, દિવાળી પહેલા ઠેર ઠેર ગુજરાતીઓ જે છે તે પોતાના ઘરની સાફ સફાઈ કરતા હોય છે, પરંતુ અત્યારે સ્વર્ણિમ સંકુલ 2 માં પણ દિવાળી જેવો માહોલ છે। અહીં ઓફિસોમાં કરવામાં આવી રહી છે સાફ સફાઈ, તેને કઈ રીતે જુઓ છો આપ? देखो जाना आ वखत जो मंत्रिमंडल हतुं ए सौथी नानुं मंत्रिमंडल हतुं। मात्र 16 जेटला मंत्रीओ साथे आ मंत्रिमंडळनी शरूआत हती ए थई हती। अने जो स्वर्णिम संकुल 2 ની વાત કરવામાં આપણે જ્યારે ઉભા છે સ્वर्णिम संकुल 1 માં કે જ્યાં કેબિનેટના પ્રધાનો હોય છે તે બેસતા હોય છે, જાતે મુખ્ય પ્રધાન પણ બેસતા હોય છે। લગભગ અહીંયા જે કદ હતું એ મંત્રીઓનું વધારે હતું, 8 જેટલા કેબિનેટના પ્રધાનો હતા। પરંતુ જો 2 ની વાત કરવામાં આવે કે જ્યાં રાજ્ય કક્ષાના પ્રધાન બેસતા હોય છે, સ્વતંત્ર હવાલો હોય છે, તો ત્યાં આ વખતે ઓછા મંત્રીઓ હતા, જેના કારણે ઘણી કેબિનો ખાલી હતી। જે બીજા માળેની જો આખું વાત કરવામાં આવે તો એક આખો પોર્શન હતો બંધ કરવામાં આવ્યો હતો। અને આ જે વાત છે એ સ્વાભાવિક છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, તો જ્યારે નવા અને સમય ખૂબ ઓછો છે, જાણે આ વસ્તુઓ જોવાની ખૂબ જરૂર છે કે ધારો કે 17 તારીખે શપથવિધિ થાય છે, તો એ જ દિવસે કેબિનેટની બેઠકનું પણ આયોજન કરવામાં આવશે, એ જ દિવસે પોર્ટફોલિયોનું પણ અલોટમેન્ટ કરવામાં આવશે અને બીજા લગભગ 18 ઓક્ટોબરે અથવા તો 17મી સાંજે જ તમામ જે મંત્રીઓ છે એ શપથ લેવાના છે। કેમ કે 17 તારીખે ધનતેરસ છે, એક 17 અને 18 તારીખે સારા દિવસો છે, ધનતેરસ વાઘ બારસ આ પ્રકારના જે કહી શકાય કે દિવાળીના શુભ દિવસો છે। સ્વાભાવિક છે કે જે પણ મંત્રી આવશે તેમણે એ સમયે ચાર્જ પણ લેવો હશે, તો એની જે તૈયારીઓ છે એ પણ અહીંયા જોવા મળી રહી છે। જી બિલકુલ કિંજલ, આભાર। તો પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા હતા અમારી સાથે, અને અત્યારે જે પ્રકારની વાતો સંભળાઈ રહી છે, જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, પૂરી રીતે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે। સ્વર્ણિમ સંકુલ 2 માં ઓફિસોની સાફ સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે। સંભવતઃ 17મી તારીખે 12:39ના વિજય મુહૂર્તમાં નવું મંત્રીમંડળ છે તેની શપથવિધિ યોજાશે। તો પ્રધાનમંડળના વિસ્તરણને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સ્વર્ણિમ સંકુલથી, જ્યાં ઓફિસની એક તરફ સાફ સફાઈ કરવામાં આવી રહી છે। હવે તેની રોનક જે છે તે અલગ હશે, પરંતુ અત્યારે અહીં શાંતિનો માહોલ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। મંત્રીઓ જે છે આજે ગેરહાજર દેખાઈ રહ્યા છે, અને અહીં જે ઓફિસ છે તે 17મી તારીખે ધમધમતી હશે આ તમામ ઓફિસીસ, કારણ કે હવે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે ત્યારે કેબિનેટ કક્ષાની એક બેઠક પણ યોજાવા જઈ રહી છે। આ જે નામો અહીં લખવામાં આવે છે તેમાં પણ હવે મોટા ફેરફાર સ્વર્ણિમ સંકુલ 2 માં થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।